वर्णानामर्थसङ्घानाम् रसानाम् छन्दसामपि मङ्गलानाम् च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्याम् विना न पश्यन्ति सिद्धास्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयम् नित्यम् गुरुम् शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीम् क्लेशहारिणीम् सर्वश्रेयस्करीम् सीताम् नतोऽहम् रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलम् ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलम् रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम् बोधे स्थितिशावताम् वन्देऽहम् तमशेषकारणपरम् रामाख्यमीशम् हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितम् क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलम् यस्योरसि व्यालराट् सोऽयम् भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्न गताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामम् रघुवंशनाथम्। ભરત અને નિષાદરાજનું મિલન થઈ રહ્યું છે. કરત દંડવત દેખિતે હિ ભરત લીન ઉરલાય. નિષાદરાજે દૂરથી જ ભરતને દંડવત પ્રણામ કર્યા. ત્યારે ભરતજીએ શું કર્યું? સામે ગયા અને એને ઉરલાય, એને હૃદય સરસો ચાંપી દીધો. માનવ લખન સન ભેટ ભઈ, જાણે કે લક્ષ્મણી સાથે મિલાપ ન થયો હોય. પ્રેમ હૃદય સમાય એવી રીતે ભરતજીના હૃદયમાં પ્રેમ સમાતો નથી. આમ ભરત અત્યંત પ્રેમથી નિષાદને ભેટ્યા. લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા કે રોહો, પ્રેમી તો આ જ રીતિ છે. અને આકાશમાંથી દેવતા લોક પણ ધન્ય ધન્ય એમ કરીને મંગલ ગાન કરવા લાગ્યા અને ખૂબ નિષાદરાજની ખૂબ વડાઈ કરવા લાગ્યા કે ઓહો, અને ફૂલોની વર્ષા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, દેવતાઓ કહે છે કે જે લોકમાં અને વેદમાં સર્વ રીતે નીચ છે, જેનો પડછાયાનો સ્પર્શ થવાથી પણ સ્નાન કરવું પડે એવું વિધાન છે, એવા નિષાદ એને જુઓ તો ખરા. આ રામજીના નાના ભાઈ ભરતજીએ ભેટ્યા, અત્યંત હર્ષમાં છાતી સરસા ચાપી લીધા. જો અને ભરત એટલે રામ, રામ ને ભરતમાં કોઈ તફાવત નથી. આમ રામ રામ એવી રીતે માત્ર આળસમાં કે બગાસું ખાતા ખાતા પણ રામ રામ જો કહેવાય જાય તો બધો પાપનો સમૂહ નષ્ટ થઈ જાય.
એવા રામજીએ તો એને હૃદય સરસો લગાવી દો. આ મૂળ રામજીએ હૃદય સરસો નતો લગાવ્યો, પણ ભરતજી એમને હૃદય સાથે ચાંપ્યા. અને રામજીએ હૃદય સાથે ચાંપ્યા હોય એવું જ એ જ એની સરખામણી છે. અને સમગ્ર એના કુળ સહિત સમગ્ર જગતમાં આ નિષાદરાજને પવિત્ર કરી દીધો. જો ને કર્મનાશા નદી, જેનમાં સ્નાન કરો તો આપણા કર્મનો નાશ થઈ જાય, પુણ્યનો નાશ થાય, એવી કર્મનાશા નદી પણ ગંગામાં આવે પછી એનું જળ પણ લોકો મસ્તક પર જેમ ચડાવે. અથવા તો બધા જાણે છે કે ઉલ્ટા નામનો જપ કરવા છતાં પણ કેમ વાલ્મીકી તો કે મહર્ષિ બની ગયા, બ્રહ્મ સમાન બની ગયા, બ્રહ્માજી સમાન બની ગયા. અને એ પણ જાણે છે કે જેમનું નામ દેવાથી ચંડાળ, ભીલ, મૂર્ખ, યવન આ બધા પણ જે છે એ બધા પવિત્ર બની ગયા અને જગતમાં વિખ્યાત બની ગયા. એવા ભગવાન, એમના માટે કોઈ આશ્ચર્ય નથી. યુગ યુગથી આ પ્રથા ચાલી આવી છે. કોણ એવું છે, કોણ એવો ભક્ત છે જેને રામજી મોટા ન બનાવ્યા હોય? આ રામજી પોતાના ભક્તોને ની વડાઈ કરતા હોય છે. આમ દેવતાઓ રામજી રામ નામની મહિમા ગાઈ રહ્યા છે અને નીચે બધા અવધવાસીઓ, કારણ કે ભરતની જોડે બધા અવધવાસીઓ બધી સેના પણ બધા સાંભળી રહ્યા છે. રામજીના સખાને એટલે કે નિષાદરાજને મળીને ભરતનું કુશળ મંગળ ક્ષેમ વગેરે પૂછ્યું. આવું જોયું એટલે નિષાદરાજ છકે કે મને આ બધું પૂછે છે, હું ક્યાં ને ભરત ક્યાં? અને આવો પ્રેમ જોઈને નિષાદરાજ તે વખતે પોતાના દેહનું ભાન ભૂલી ગયા. મનમાં અત્યંત સંકોચ થયો કે અરે મને આ પ્રેમ, અને જોડે અત્યંત પ્રેમ અને આનંદથી એમનું હૃદય ભરાઈ ગયું. અને બસ એ એક સરખો એની સામે જોઈ જ રહ્યા, દેહનું પણ ભાન ભૂલી ગયો. છેવટે ધૈર્ય ધારણ કર્યું અને ખ્યાલ આવ્યો કે પોતે કોણ છે. ચરણોમાં પ્રણામ કર્યા અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો નિષાદરાજ. જયારે ભરતજીએ પૂછ્યું ક્ષેમ કુશળ તો છે ને, તો ભગવાન આપના શ્રી ચરણ જે છે એ જ બધા કુશળનો મૂળ છે. એના દર્શન કરવાથી ત્રણેય કાળમાં ભૂત, વર્તમાન ને ભવિષ્ય બધામાં મારું તો કુશળ થઈ જ ગયું. હે પ્રભુ, આપની કૃપાથી મારા કરોડો કુળમાં મંગળ થઈ ગયું. હવે નિષાદરાજ કહે છે કે કોણ હું અને ક્યાં આપ? જે લોકો જાણે કે હું કયા કુળમાંથી આવું છું અને કઈ કઈ જાતના અમે કામ કરીએ છીએ, કારતૂત કરી, કારણ કે આ લોકો તો ભીલ છે, અરે આ લોકો બધા માછીમાર છે ને, એટલે પાપ એવું નહીં છે, અમે સતત પાપ કરતા આવ્યા છે. આવું હું, અને છતાં પણ મને મારું આ પ્રકારનું સન્માન અને મારી આ પ્રકારની સ્થિતિ આ કોને કારણે છે? ભગવાનને કારણે છે, રઘુવીરને કારણે છે. તો જે લોકો જુએ કે આ હું આવો અને છતાં રઘુવીરની કૃપાથી ક્યાંનો ક્યાંય પહોંચી ગયો, એ લોકો એ રઘુવીરના ચરણની સેવા કર્યા વગર કે રઘુવીરના ચરણની ભક્તિ કર્યા વગર ક્યારેય નહીં રહી શકે. અને કદાચ નહીં કરે, આ સાંભળ્યા પછી પણ જે લોકો રઘુવીરના ચરણની ભક્તિ ના કરે, ખરેખર વિધાતા એમને ઠગ્યા છે. અથવા વિધાતા એને મનુષ્ય જન્મ તો આપ્યો, પણ મનુષ્યના જન્મના જે લાભથી વંચિત રાખ્યા. હું કપટી છું, કાયર છું, કુબુદ્ધિ છું, કુજાતી છું, કપટી છું. જો ને ભરતજી પર આરોપ કર્યો કે ઓહો એ રામજીનો હિત કરવા જઈ રહ્યા છે. કાયર છું, યુદ્ધ કરવા તૈયાર થયો ત્યારે પણ કાયરતાને કારણે બધા સાથીઓને સાથે લીધા કે તમારી સાથે આવો. કુમતી છું, ભરત જેવા મહાત્મા પર મેં આવો આરોપ કર્યો, એમની સાથે યુદ્ધ કરવાનો સંકલ્પ કર્યો. કુજાતી, અને હું કઈ જાતિનો છું? કુજાતી છું. લોક અને વેદ બંને બહાર છું, અર્થાત કોઈ વૈદિક અધિકાર પણ નથી કે લોક સમાજમાં પણ અમારો કોઈ અધિકાર નથી, કોઈ અમને સ્પર્શ પણ ના કરે. આવો હું રામ કીન આપન જબહિતે, પણ જ્યાંથી રામજીએ મને એમનો પોતાનો કર્યો, ભયો ભુવન ભૂષણ તબહિતે, ત્યાંથી હું જગતનું ભૂષણ બની ગયો. ભૂષણ એટલે લોકો કેવી રીતે પોતાના ભૂષણને પ્રેમ કરતા હોય, લોકો એવા મને પ્રેમ કરતા થઈ ગયા. આની આ પ્રીતિ જોઈને અને એનો સુંદર વિનય, એની આ વિનંતી આ બધું જોઈને, એની નમ્રતા જોઈને હવે ભરતનો નાનો ભાઈ શત્રુઘ્ન આ કઈક છે. ભરતજીનો જાણે વશિષ્ઠ જે કોઈ જા તો મિત્ર છે રામજીનો, એને મળ, એટલે ભરતજી મળવા આવ્યા. શત્રુઘ્ને પણ જોયું, શત્રુઘ્નને ખબર નહીં કે આ કોણ છે. જયારે ભરતનું વર્તન અને એના વચન સાંભળ્યા આવીને એને પણ ખૂબ એને મળ્યો, આવીને શત્રુઘ્ન પણ મળ્યા. અને પછી નિષાદ રાજે પોતાનું નામ લઈ લઈને
બધી જ રાણીઓ હતી એ બધાને પણ પ્રણામ કર્યા અને રાણીઓને આશીર્વાદ આપી રહી છે નિષાદરાજને, જાણે કે લક્ષ્મણ ના હોય. 100 લાખ વર્ષ સુધી છેક આનંદથી જીવ્યો અને આ નિષાદરાજને જોઈને અયોધ્યાના નરનારીઓને પણ એવો આનંદ થયો જાણે કે લક્ષ્મણને જોઈ રહ્યા હોય. એ કહેવા લાગ્યા કે ઓહો, જીવનનો ખરેખર લાભ તો આને જ પ્રાપ્ત કર્યો. મનુષ્ય જીવન પ્રાપ્ત કરવાનો જે લાભ છે તો નિષાદરાજે જ પ્રાપ્ત કર્યો કે રામજી એને હૃદય સરસું ચાંપ્યો. આમ નિષાદરાજ પણ પોતાના ભાગ્યની મોટાઈ સાંભળીને ખૂબ પ્રસન્ન થઈ ગયા અને બધાને પછી સાથે લઈ ગયા, કારણ કે બધા માટે ઉતારાની વ્યવસ્થા કરવાની તો કહી દીધું. તો સેવકોને ઈશારો કર્યો, સેવકો સમજી ગયા કે સ્વામીની શું ઈચ્છા છે. ટૂંકમાં આ નિષાદરાજ ખરેખર તો જાણવા માટે ગયેલા કે મિત્ર છે કે શત્રુ છે કે ઉદાસીન છે, પણ જે રીતે નિષાદરાજને ભેટ્યા અને જે રીતે આ બધું થયું ને આવે છે એ પરથી બધાને ખબર પડી ગઈ, નિષાદો અને બીજા બધા ભીલ અમને નિષાદો અને માછીમારોને પણ કે નહીં આ તો મિત્ર છે. એટલે એમને ઈશારાથી સમજી ગયા કે સારામાં સારી ઉતારાની વ્યવસ્થા કરવાની છે. એટલે એ બધા લોકોએ આ સૈન્યને બધા માટે ઉતારાની વ્યવસ્થા કરવા માંડી. અને ભરતજી પણ આ શૃંગવેરપુરને જયારે જોયું ત્યારે બધું યાદ આવ્યું કે ઓહો, આ શૃંગવેરપુર એટલે કયું? તો જ્યાં ભગવાને પહેલી વાર આવીને ફળમૂળનું ભોજન કરેલું, ત્યાં સુધી નહોતું કર્યું. અહીં આવીને સોએ સુતાયેલા, અહીં આવીને જટા બનાવેલી, અહીંથી જ ખરેખર વનવાસ શરૂ થયો. કે આ તો અયોધ્યાની સીમા સુધી છે, અહીંથી વનવાસ પદયાત્રાનો પ્રારંભ કર્યો. આ બધું જયારે ભરતજીએ વિચારે સ્મરણ થયું ત્યારે સ્નેહને વશ થઈ ગયા. એટલા સ્નેહ વશ થઈ ગયા કે અંગ પણ ઢીલા પડી ગયા, ચાલી પણ ના શકે. અને એમણે આ નિષાદનો ટેકો લેવો પડ્યો. તો આમ ભરતજી નિષાદનો ટેકો લઈને ચાલી રહ્યા છે, જાણે કે સ્નેહ અનુરાગ કે સ્નેહ પ્રેમે જ તનુ એટલે કે શરીર ધારણ કર્યું હોય એ તો ચાલી રહ્યા છે. આ રીતે ભરતે પણ જઈને પહેલા જઈને ગંગા નદી જે છે સમગ્ર જગતને પવિત્ર કરનારી ગંગા એને પ્રણામ કર્યા, રામઘાટને પ્રણામ કર્યા. ભગવાન અહીંયા આવેલા અને એમણે સ્નાન કરેલું, જ્યાં ભગવાને સ્નાન કર્યું નામ રામઘાટ પડી ગયું. ભરત એને પ્રણામ કર્યા, કારણ કે જે અત્યંત પોતાના પ્રાણ પ્રિય એને સ્પર્શ કરેલી વસ્તુમાં પ્રિય થઈ ગયા અને માટે રામઘાટ પણ બહુ પ્રિય હતો. અને મનમાં એવો ભાવ થયો જાણે કે રામજીને મળી ગયા હોય. રામઘાટના દર્શન કરતા ભરતને જાણે રામજીને મળી ગયા હોય. આ નગરના નરનારીઓ પણ આ બ્રહ્મમય જળ, ગંગાનું જળ કેવું છે? બ્રહ્માજી સ્વયં જળ બની ગયા છે, તો પરમાત્મા સ્વયં વહી રહ્યા છે. અને દર્શન કરીને ખૂબ બધા હર્ષમાં આવી ગયા અને પ્રણામ કર્યા. અને પછી સ્નાન કરીને હાથ જોડીને બધાએ ગંગાજી પાસેથી વરદાન માંગ્યું કે માં ભગવાન રામજીના ચરણમાં અધિકમાં અધિક પ્રેમ થયો, વરદાન આપો. ભરતજીએ પણ કહ્યું કે હે માતા, ગંગાને ઉદ્દેશીને કે તારી રેણુ પણ, તારી આ રેતી છે પણ બધી કામનાઓને પૂરી કરનારી છે. તારે તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? આ તારી રેતી જે સતત તારા સ્પર્શનો અનુભવ કરનારી છે એ બધી કામનાઓ પૂરી કરનારી છે. અને માટે હું હાથ જોડીને વર માંગુ છું કે સીતા અને રામજીના ચરણમાં મારો હંમેશા સ્નેહ જળવાઈ રહે. 197 દોહામાં કે છે, એહી વિધિ મજ્જનું ભરત કરી, એહી વિધિ મજ્જનું ગુરુ અનુશાસન પાઈ, ગુરુ માતુ નહાની જાની સબ, માતુ નહાની ડેરા ચલે લવાઈ, ડેરા. આ પ્રકારે ભરતજીએ પણ ગંગામાં સ્નાન કર્યું અને ગુરુજીની આજ્ઞા પ્રાપ્ત કરીને સ્નાન કર્યું. માતુ નહાની જાની, જો કે બધી માતાઓએ પણ સ્નાન કરી લીધું છે. ડેરા ચલે લવાય, બધા લોકોને હવે એમના ઉતારા તરફ લઈ ગયા. તુલસીદાસજી આગળ વર્ણન કરે છે, ભરતજી આવ્યા છે શૃંગવેરપુર અને ભરતજીનું કેવી જાતનું, તો કે ત્યાં ભરતજી શું કરે છે એનું બહુ સુંદર વર્ણન તુલસીદાસજી કરે છે. જહ તહ લોગન ડેરા કીના, જહ તહ લોગન ડેરા, ભરત સોધુ સબ હી કર લેના, ભરત સોધુ
सुर सेवा करि आयसु पाए। सुर राम मातु पहि गेदो भाई। चरण चापि कहि कहि मृदु बानी। जननी सकल भरतु सनमानी। भाई सौंपी मातु सेवकाए। आपो निषाद ही लीन बोलाए। चले सखा कर सौ कर जोरे। शिथिल शरीर स्नेहु न थोरे। पूछत सबहि सुठाऊं देखाओ। नेकु नयन मन जरनि जुड़ाओ। जहाँ सिय राम लखन निसि सोए। कहत भरे जल लोचन कोए। भरत बचन सुनि भयउ विषाद। तुरत तहाँ लई गयो निषाद। જ્યાં ત્યાં લોગ અને ડેરા કીના ભરતજી બધાને હવે બધા નગરવાસીઓને બધા સૈનિકોને બધાને એમના ઉતારા માટે લઈ ગયા શૃંગવેરપુર. જ્યાં ત્યાં લોગ અને ડેરા કીના જ્યાં ત્યાં બધા લોકોએ નિવાસ કરેલો છે. ભરત શોધ સબ હી કર લીના. ભરત બધાની ખબર પૂછી રહ્યા છે. વિચાર કરો, રાજા છે તો બધા નગરજનો સૈનિકો બધા જેને નિવાસ કરે બધા જઈને ખબર પૂછે કે બધું બરોબર તો છે ને, કોણ ક્યાં છે, ક્યાં ઉતરેલું છે, શું જોઈએ, બધું બરોબર મળી ગયું છે કે નહીં, આ પ્રકાર બધાની ખબર લે છે. રાજા છે ને, રાજાનું કાર્ય છે રંજનાથ રાજા, પ્રજાનું રક્ષણ કરનાર રાજા, પ્રજાને આનંદ સુખનું કારણ બનનાર રાજા. અને સૌથી પહેલા ભરત આ વસ્તુ કરે છે, બધાની તો કે ખબર લે છે. સુર સેવા કરી આ ગુર સેવા એવું પણ છે. પછી સુર સેવા, દેવતાની સેવા પછી આવે છે. પહેલા પ્રજાની સેવા, પછી દેવતાની સેવા અથવા ગુરુજીની સેવા કરીને આય સુપાઈ રામ માતુ પહી ગેદો ભાઈ. એમ કહેવાય ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને બંને ભાઈઓ માતાજી પાસે ગયા અથવા માતાઓની આજ્ઞા પ્રાપ્ત જઈને માતાઓની આજ્ઞા પ્રાપ્ત કરીને માતાજીને મળ્યા. ટૂંકમાં જતા માતાજીની પણ આજ્ઞા લેવી પડે કે હું મળવા આવીએ છીએ, અને આ પ્રકાર આજ્ઞા પ્રાપ્ત કરીને મળવા ગયા. ચરણ ચાંપી કહી મૃદુબાની. ભરતજી ગયા માતાઓના ચરણ ચાંપીને તો ભગવાનના ચરણ દબાવે છે. કહી મૃદુવાણી, ખૂબ કોમળ વાણીથી એમને સાંત્વન આપે છે, પ્રસન્ન કરે છે કે ઓહો આ તો માતાઓ બિચારી એમને તો પગે પગપાળા ચાલવું પડ્યું, ઉતરીને ગંગા ગયા અને બધામાં પગપાળા ચાલવું પડ્યું. બહુ કોમળ છે ને બધી માતાઓના ચરણ, અને એટલે બહુ થાકી ગયા છો એવું કહીને એમના ચરણ દબાવે છે અને આવી રીતે માતાઓને પણ ખુશ કરે છે.
જનની સકલ ભરત સન્માની, આમ કહીને બધી માતાઓનું ભરતે ખૂબ સન્માન કર્યું. ભાઈ સો બી માતુ સેવકાય, એમાં માતા એટલે કોણ કહેતા નથી, પણ આ લોકો એમ માને છે કે એમાં કઈ નથી. ટૂંકમાં ભરતે કઈ નો ત્યાગ કરેલો જ છે. ભાઈ સો બી માતુ સેવકાય, આ બીજી માતાની સેવા ભાઈને સોંપી દીધી. ટૂંકમાં કૈકેયીની સેવા શત્રુઘ્નને સોંપી દીધી. એટલે એ તો છે માતાને છોડી તો દીધી, એમાં શંકા. ત્યજો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારે. આમ તો માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, આચાર્ય દેવ ભવ, અતિથિ બધા લોકોને ત્યાગ થયેલો છે. એ જયારે ઈશ્વરથી વિમુખ થાય કે ભગવાનને વિમુખ કરનારા પણ નીવડે તો પછી બધાનો પણ ત્યાગ થઈ જાય. આ માતૃદેવ ભવ પણ ભરતની માતા એને ભગવાનને વિમુખ કરનારી નીવડી, ત્યાગ થઈ ગયો. પિતૃદેવ ભવ, ત્યજો પિતા પ્રહલાદ, પિતા એનો ભગવાનથી વિમુખ કરનારો નીવડ્યો, ત્યાગ થયો. અને આ રીતે બંધુ ભરત વિભીષણ બંધુ, વિભીષણે બંધુનો ત્યાગ કર્યો. તો એટલા માટે શત્રુઘ્નને કૈકેયી માતાની સેવા માટે ત્યાં આગળ, એટલે ટૂંકમાં એનો અનાદર ના થવો જોઈએ, એને એની અવગણના ના થવી જોઈએ, એટલે એની પણ સેવા થવી જોઈએ, એની પણ વ્યવસ્થા કરી. આ પ્રમાણે બધી વ્યવસ્થા કરીને આપું નિષાદ લીને બોલાવી. પછી એમણે નિષાદરાજને બોલાવી મંગાવ્યા પોતાને માટે. પહેલા પ્રજાજનોની બરોબર ખબર લીધી, પછી ગુરુની સેવા કરી, પછી દેવતાની સેવા કરી, માતા પાસે ગયા, માતાઓની સેવા કરી, અને હવે પોતાની જે ઈચ્છા છે ઈચ્છા પૂરી કરવા માટે એમણે નિષાદરાજને બોલાવી મંગાવ્યા. ચલે સખા કર સો કર જોરે. સખા સાથે હાથ મિલાવે ને છે. વિચાર કરો, ભરત રાજા મિત્ર બની ગયો, હાથ જોડાય, હાથ પકડીને ચાલી રહ્યા છે. ચલે કેટલી નમ્રતા છે, નમ્રતા ને કેટલો પ્રેમ છે ને, એટલે બધું ભૂલાઈ ગયો. ટૂંકમાં પ્રેમને કારણે હું કે મહાન છું. આવ્યો સખા એટલે સમાન ખ્યાતિ વાળા હોય, નામ સખા એટલે બંને સરખા છે. અને પોતાની કોઈ મોટાઈનું કોઈ અભિમાન જ નથી. અને જો આ નીચ જાતિનો છે માટે એની તરફ એ પ્રકારની દૃષ્ટિ એવું છે જ નહીં. સમાન ભાવ, પોતાની સમાન એને ગણે છે. એમાં ઘણા લોકો પ્રયત્ન પણ નથી, પ્રેમથી આપોઆપ જ થઈ ગયો. ચલે સખા કર સો કર જોરે. પોતાના મિત્રો હાથ પકડીને ચાલી રહ્યા છે. શિથિલ શરીર સ્નેહ નતો, એટલો બધો પ્રેમ છે હૃદયની અંદર કે વળી પાછું શરીર શિથિલ થઈ ગયું, ચાલી શકતા નથી, અને માટે મિત્રોનો હાથ પકડીને ચાલી રહ્યા છે. પૂછ તો સખાઈ તો ઠાઉ દેખાવ. અને પોતાના સખાને પૂછી રહ્યા છે કે હે નિષાદરાજ, પેલું સ્થાન જરા દેખાડો. કયું સ્થાન એ પછી કહેશે, પેલું સ્થાન જરા દેખાડો. શેના વડે દેખાડો? નેકુ નયન મને જર ની જોડાવું. હું જરા મારા નેત્ર અને મન બંનેને જરા શાંત કરી શકું, મારા નેત્રને અને મારા હૃદયને પણ શાંત કરી શકું, ટાઢા પાડી શકું, એવું જે પેલું સ્થાન છે એ જરા મને દેખાડો. ટૂંકમાં નયન પણ વિરહના અગ્નિથી સંતપ્ત છે, નયન અને હૃદય બંને, અને કેવી રીતે એમને ઠંડા પાડવા. દેખે બિનુ રઘુબીર પદ જીય કી જરની ન જાય. દેખે બિનુ રઘુબીર પદ જીય કી જરની ન જાય. કહેતા હતા ને કે રઘુબીરના ચરણનું દર્શન કર્યા વગર આ હૃદયની જ્વલન જવાની નથી. આગળ પ્રજાજનોને કહેલું કે મારે તો એક તમે મારું ભલું ઈચ્છતા હો તો મારું ભલું એક જ વસ્તુમાં છે કે કેવી રીતે ભગવાનના ચરણના સૌથી પહેલા દર્શન કરો. એ સિવાય મારા હૃદયના જ્વલન જવાની નથી. તો મારા નયનમાં હૃદયમાં જે જ્વલન છે વિરહને કારણે એ કઈક અંશે શાંત થાય. આમ તો ભગવાનના ચરણ દર્શન કર્યા વગર જવાની તો નથી, તો કઈક અંશે શાંત થાય એ માટે પેલું સ્થાન છે એ ક્યાં છે સ્થાન, ત્યાં અમને લઈ જાઓ. કયું સ્થાન? જ્યાં શ્રી રામ લખન નિશિષ હોય. હે નિષાદરાજ, મને એ સ્થાને લઈ જાઓ જ્યાં કે રામ લક્ષ્મણ અને સીતાજી રાત્રે સુતેલા, એ સ્થાને મને લઈ જાઓ. કહા તબ હરે જરા લોચન. આ બોલતા બોલતા ભરતના હૃદયની અંદર આંખમાં આંસુ આવી ગયા. જયારે પૂછ્યું કે રામજી સુતેલા જમીન પર સુતા હશે ને, એમના માટે કે અહીંયા પલંગ તો હતો નહીં. રામ સીતા અને લક્ષ્મણ જમીન પર સુતા હશે, એ વિચારથી જ ભરતના આંખોમાં એટલા આંસુ આવી ગયા. પણ એ વિશ્રામ સ્થાન છે એનું હું દર્શન કરવા ઈચ્છું છું. અને ભરત વચન સુઈ ભયો વિષાદો. આ ભરતના વચન સાંભળ્યા નિષાદરાજના હૃદયમાં ખૂબ વિષાદ છવાઈ ગયો. તુરત તહાલે ગયો નિષાદુ. અંતર્ગત નિષાદરાજ એમને ભરતને સ્થાન પર લઈ ગયા જ્યાં રાત્રે રામ લક્ષ્મણ સીતા તો નહીં, રામ અને સીતા તો હજી ભરતને ખબર નથી. આ ત્રણ ક્યાં સુતેલા એ સ્થાન પર લઈ જાઓ.
અત્યારે આવો નિષાદ તો પહેલા થયેલો. રામ અને સીતા જયારે સાદડી પર ત્યાં સુતા, લક્ષ્મણ જયારે જોયું ત્યારે બહુ વિષાદ થયેલો. યાદ કરતા ક્યાં સીતાજીનો કયા પ્રકારનો વૈભવ, કયો રામજીનો વૈભવ, કેવા કોમળ, અને ક્યાં એમને અત્યારે શું પડે, આ બધું વિચાર કરી ગયા. લક્ષ્મણજી ખૂબ દુઃખી થઈ ગયેલા. અરે નિષાદરાજ દુઃખી થઈ ગયેલા. તે વખતે નિષાદરાજ ખૂબ દુઃખી થઈ ગયેલા. અને લક્ષ્મણજી એમને આશ્વાસન આપેલું. અને લક્ષ્મણ ગીતા એવું કહેવામાં આવ્યું, લક્ષ્મણજીને વ્યવહારિક પારમાંથી ઉપદેશ કરવાનો. એટલે ઉપદેશનું શ્રવણ કરવાનું કારણ નિષાદરાજ કંઈક સ્વસ્થ છે, અને આપણે જોઈશું કે થોડે એ ભરતનો ઉપદેશ કરશે. પણ એ પોતે જયારે એકદમ વિષણ થઈ ગયા ત્યારે લક્ષ્મણ ઉપદેશ કરેલો. હવે એ ભરતજીનો ઉપદેશ કરશે. પણ અત્યારે ભરતજી આ વિચાર માત્રથી અત્યંત વિષાદગ્રસ્ત થઈ ગયા. તરત ભરતજીને ત્યાં લઈ ગયા. એ જલ્દી એમનો જે સંતાપ છે એ કંઈક અંશે શાંત થાય. 198 દોહામાં કહે છે, જહસિમ સુપાપુનીત તરો, જહસિમ સુપાપુનીત તરો, રઘુબર કિય વિશ્રામ, રઘુબર અતિ સ્નેહ સાદર ભરત, અતિ સ્નેહ કીને ઉદંડ પ્રણામ, કીને જસિમ સુપા પુનીત તરુ. અશોક વૃક્ષ તો જે પવિત્ર વૃક્ષ છે, રઘુવર કીએ વિશ્રામ, જેને નીચે રઘુવરે વિશ્રામ કરેલો. અતિ સ્નેહ સાદર ભરત. વિચાર કરો, રઘુવરે વિશ્રામ કરો. ટીકાકાર કહે છે કે આમ તો આગળ કહેલું, જે જયારે કારણ કે ભગવાને વિશ્રામ કરો એ સ્થળ તો તીર્થ બની ગયો. આગળ કહેલું, જેહી તરુ તર પ્રભુ બાઈ જાય, કરહી કલ્પ તરુ તાસુ બળાય. ભગવાન જયારે ચિત્રકૂટ તરફ ચાલી રહ્યા હતા ત્યારે માર્ગમાં તુલસીદાસજી વર્ણન કરતા હતા કે માર્ગમાં વિશ્રામ માટે જો કોઈ વૃક્ષ નીચે ભગવાન વિશ્રામ કરે તો કલ્પ વૃક્ષ પણ એ વૃક્ષની ઈર્ષ્યા કરે. ક્યારે જો ભગવાનના વિશ્રામનું સ્થાન બન્યું વૃક્ષ, તો ત્યાં આ વૃક્ષને તો સરકાર સુઈ ગયા ભગવાન, તેથી એ તીર્થ સ્થાન બની ગયું. ભગવાનને જે સમગ્ર જગતને વિશ્રામ સ્થાન છે, ભગવાનને વિશ્રામ આપનારો આ વૃક્ષ નીવડ્યું. જાકી કૃપા લવલે સતે મતિમંદ તુલસીદાસ પાયો પરમ વિશ્રામ. એની કૃપાથી અત્યંત મતિમંદ આવા તુલસીદાસે પરમ વિશ્રામ પ્રાપ્ત કર્યો. રામ સમાન પ્રભુ નાહી કહું. તુલસીદાસજી કહે રામ સમાન કોઈ પ્રભુ જ નથી. એવા સર્વના વિશ્રામ સમાન ભગવાનને જ વિશ્રામ મળ્યો. એવા વૃક્ષ જે છે એ તો મહાન તીર્થ સ્થાન થઈ ગયું. અતિ સ્નેહ સાદર ભરત. અત્યંત સ્નેહ અને આદરથી કીને દંડ પ્રણામો. ભરતજીએ દંડવત અત્યંત સ્નેહ અને આદરથી, સ્નેહ પણ ખરો અને આદર પણ ખરો, મને ભરતે દંડવત પ્રણામ કર્યા. એ શું થયું આગળ કહે છે તુલસીદાસજી, કુશ સાથ રે નિહારી સુહાય, કુશ સાથ રે નિહારી કીન પ્રણામ પ્રદક્ષિણ જાય, કીન ચરણ રેખ રજ આંખિન લાય, बनैन कहत प्रीति अधिकाय, कनक बिंदु दुई चारिक देखे, राखे शीस सीय समलेखे, सजल विलोचन हृदय गलानी, कहत सखासन बचन सुवानी,
श्रीहत सिंह बिरह दुतिहीना जथा अवध नर नारी बिलीना पिता जनक देव पट तर के करतल भोग जोग जग जे ससुर भानु कुल भानु भुआलो जैसी हाथ अमरावती पालो प्राणनाथ रघुनाथ गोसाई जे बड़ होत सो राम बड़ाई આમ ભરતજીએ દંડવત પ્રણામ કર્યા અત્યંત સ્નેહ અને આદર સહિત. પછી જોયું કુશ સાંથરી નિહાય સુહાય, પેલી સાદડી હતી કુશની બનાવેલી હતી ને, તો રાત્રે નિષાદ રાજ આવું તૈયાર કરેલું ભગવાન માટે. જયારે ત્યાં આગળ એમણે ત્યાં વિશ્રામ કર્યો ત્યારે તો એકદમ બધા કોમો બધા તૃણ અને કુશથી બહુ સુંદર સાદડી બનાવેલી છે ભગવાનની. કુશ સાંથરી નિહાય સુહાય, અત્યંત સુંદર જયારે પેલી સાદડી જયારે એમણે દર્શન કર્યા. કીન પ્રણામ પ્રદક્ષિણ જાય, પ્રણામ કર્યા. એનો અર્થ એ થયો કે આજ સુધી સાદડી એમને એમ રહી હશે. ટૂંકમાં ભગવાનની સાદડી હતી, આજ એમને એમ રહી હશે, કારણ કે ત્યાં કોઈ જતું નહીં હોય એટલે એમને એમ રહી હશે. અને એટલા માટે એને જોઈને પ્રણામ કર્યા. કીન પ્રણામ પ્રદક્ષિણ જાય, અને પ્રદક્ષિણા કરે. ભગવાન સાક્ષાત ત્યાં ન હોય એ પ્રણામ કરીને પ્રદક્ષિણા કરે. ચરણ રેખ રજ આંખી ન લાઈ, નેત્ર ઠંડા કરવાના હતા ને એટલે ચરણ, ભગવાનના ચરણની રેખાઓ પણ ત્યાં હતી. આશ્ચર્યની વાત છે. પણ આટલા દિવસ સુધી પણ ભગવાનના ચરણને ઓળખી ગયા, જાણે ને. ધ્વજ કુલિશ અંકુશ કંજ, ધ્વજ પછી વજ્ર અંકુશ કમળ, આ બધા ભગવાનના ચરણના કેટલા બધા ચિહ્ન છે, આ બધા જોઈ શક્યા. એટલે ભગવાનના ચરણને જાણે છે, જાનકીજીના ચરણ જાણતા નથી. એવું કહે છે જાનકીજીના ચરણ તો ક્યારેય જમીન પર પડ્યા જ નહોતા. પલંગ પીઠ તજ ગોદ હિંડોરા, સિયન કીન પદ અવની કઠોરા. એમને માટે કહેવામાં આવતું હતું કે પલંગ પીઠ આ બધું ક્યારેય પણ હિંડોળો ક્યારે આ બધું ત્યાગ કરીને સીતાજીના ચરણ તો ક્યારેય અયોધ્યામાં જમીન પર પડ્યા જ નહોતા. એટલે એમના ચરણ દર્શન કરવાનો ભરતને કોઈ પ્રસંગ આવ્યો નહોતો. પણ ભગવાનના ચરણ દર્શન તો કરેલા, તરત ઓળખી ગયા કે ભગવાનના ચરણ છે. એમાં ખાસ કરીને જે પેલી ઊંડી રેખાઓ છે એ રેખાઓ ત્યાં આગળ હતી. ચરણ રેખ રજ આંખી ન લાય. ઓહો, પેલી જે રજ છે એ તો અત્યંત ભાગ્યશાળી છે ને, ભગવાનના ચરણનો સ્પર્શ કરેલી. પ્રિય પ્રાણ પ્રિય છે, એને સ્પર્શ કર્યો પણ એટલું પ્રિય થઈ જાય. એ ચરણની રજ છે લઈને એમણે આંખે લગાડી. તેમની આંખો, બે વસ્તુ ઠંડી કરવાની, આંખ અને હૃદય. તો આંખ ઠંડી થાય. બનાઈને કહદ પ્રીત અધિકાઈ, એટલો સ્નેહ એમના હૃદયમાં મૂટ્યો તો કોઈ તો દુસરાથી કહે છે કે એના સ્નેહના વર્ણનમાં હું સમર્થ નથી. કનક બિંદુ ચારિક દેખે, ત્યાં બીજું એમની નજરમાં આવ્યો. ઓહો, ત્યાં આગળ બીજા બે ચાર પેલા સોનાના કઈક કણ ત્યાં અમને દેખાય. ક્યાં તો પેલા એમના પાયલ માંથી કઈક પડી ગયો છે, ઘુંઘરૂ માંથી પડ્યું હશે, કઈ નાની પેલી શું કહેવાય ને, ઘુંઘરી, એવું પડી ગયા છે, અથવા તો એવું કઈક બીજા કઈક કણ પડી ગયા છે. ટૂંકમાં રામ અને લક્ષ્મણ તો તાપસ વેશમાં, માતાજી નથી તાપસ વેશમાં, એ તો હજી રાજવેશમાં જ છે. એટલા માટે તો આવું ક્યાંથી હોય. દશરથજીની ઈચ્છા હતી કે એને તમારે વનવાસ નહીં આપવાનો, એટલે ગુરુજીની આજ્ઞાથી એ તો હજી પણ રાજવેશમાં જ હતા. અને એટલા માટે એમની જે સાદડી હતી ત્યાં નજીકમાં પડતા જ હશે. ટૂંકમાં આવું તો પડ્યા જ કરે.
જયારે જોયું ત્યારે કઈ ખોવાઈ ગયું, પેલું તો થયા જ કરતું હોય મને લાગે છે ગમે તો, પણ કોઈ રીતે ત્યાં આવી રીતે સોનાના થોડા કંઈક પડી ગયેલા હૃદયથી એમની સાથે નજીક પડી ગયેલા. ઓહો, ભલે તરત જાણી ગયા કે આ તો ભગવતીના છે, એને કે સાક્ષાત સીતાજી ના હોય અને એ રીતે એમણે લઈને પોતાના રાખે શીશ સિંહ સમલેખે, સીતાજી સમાન જ છે અને તેમણે પોતાના મસ્તક પર છે. આમ બધાના દર્શનનું સુખ મળી ગયું. આમ સાક્ષાત આને જોઈને જાણે આ સોનાની પેલી ઘુંઘરૂ હતી એને પેલી નાનકડી એને જોઈને લાગે સાક્ષાત સીતાના દર્શન થયા. રામઘાટને જોઈને જાણે કે સાક્ષાત રામજીના દર્શન થયા. અને આ રીતે અને આ નિષાદ રાતને જાણે સાક્ષાત લક્ષ્મણ દર્શન ન થયા. આમ કરીને જાણે સીતારામ લક્ષ્મણ બધાના દર્શન ન થઈ ગયા હોય શૃંગવેરપુરમાં ભારતને. સજલ બિલોચન હૃદય ગલાની, લોચન સજલ, લોચનમાં આંસુ છે, હૃદયમાં અત્યંત ગ્લાની છે. એ ભરતની દશા કહે છે. રામજી જાણે સાદડી પર સુતા બરોબર છે, પણ સીતાજી આ સાદડી પર સુતા એ જાણે વધારે ગ્લાની થઈ કે ચાલો આ તો બરોબર છે, રામજી પણ કોમળ તો છે, છતાં એવા તો નહીં જ કે સીતાજી એવડા. જો પેલા તો એમ માને કે સીતા કરતા રામજી વધારે કોમળ છે, એવું એ આગળ તો કહેલું, પણ એટલા સીતાજી જેવા તો કોમળ રામજી નથી. અને સીતાજીને આવી રીતે સાદડી પર જમીન પર શયન કરવું પડ્યું એ વિચાર માત્રથી ભરતના હૃદયમાં ખૂબ ગ્લાની થઈ આવી. કહત સખાસન વચન સુવાની, અને પોતાના મિત્રને અત્યંત સુંદર વચન કહેવા લાગ્યા. શ્રીહત, કે જો આ સોનાની જે ઘુંઘરૂ છે કેવી છે, શ્રીહત સિય બિરહ દુતિહીના, આ સીતાના વિરહને કારણે શ્રીહત એની શોભા હણાઈ ગઈ છે. આ બધી શોભા પણ ક્યાં સુધી, જ્યાં સુધી સીતાના માતાજીના દેહ પર ત્યાં સુધી એમના વિખોટા આપણે આની પણ જો ને શોભા કેવી જહાઈ ગઈ છે. દુતિહીના, કાંતિહીન બની ગયા છે. જથા અવધ નર નારી બિલીના, એ ભગવાનનો વિયોગ થવાને કારણે અયોધ્યાના નર નારીઓ પણ અત્યંત કાંતિહીન, અત્યંત કેવા નિસ્તેજ બની ગયેલા, તેમ માતાજીના વિરહને કારણે આ સોનાની ઘુંઘરી પણ અત્યંત નિસ્તેજ બની ગઈ છે. અને હવે સીતાજીને યાદ કરે છે. એમના હૃદયમાં એટલો બધો શોક છવાઈ ગયો છે સીતાજીને યાદ કરીને. તો સીતાજીની મહિમાને યાદ કરે કે ક્યાં સીતાજી, ક્યાં ભગવતી, અને ક્યાં એમની શું દશા થઈ. તો કહે છે કે સ્ત્રીની જે મહિમા છે કોને કારણે છે? 4 વસ્તુના કારણે. એક તો પિતાને કારણે, બીજા સસુર સસરાને કારણે, ત્રીજા પતિને કારણે, અને ચોથા પોતા કારણે. ટૂંકમાં સ્ત્રીનો મહિમા આ 4 કારણોથી છે. એટલે ભરતજી એક પછી એક યાદ કરીને આ સીતાજીનો મહિમા છે એ ગાઈ રહ્યા છે. પિતા જનક દેવ પટતર કેહી, જનક જેના પિતા છે એની ઉપમા કોને આપી શકાય? આ જનક કેવા રાજા છે જેની ઉપમા કોઈ ના આપી શકાય. કેમ ના આપી શકાય? કરતલ ભોગ જોગ જગજેહી, આ સંસારમાં જેમની મુઠ્ઠીમાં યોગ અને ભોગ બંને જની મુઠ્ઠીમાં હતા. આમ સામાન્ય બે સાથે જાય નહીં, કે યોગ હોય ત્યાં ભોગ ના હોય, અને ભોગ હોય ત્યાં યોગ ના હોય. સાથે ક્યારે જાય? કૃષ્ણો ભોગ માત્ર ભગવાન હોય ત્યાં ભોગ અને યોગ સાથે હોઈ શકે, બાકી ના હોઈ શકે. પણ આ તો ભગવાન નથી, આ જીવ કોટીના છે, છતાંય જનકની ઉત્કૃષ્ટતા એની મહિમા જો કે ભોગ અને યોગ બંને એમની મુઠ્ઠીમાં છે. ટૂંકમાં એક જનક જ એવા છે જેમને માટે ભોગ અને ભોગ બંને એમની મુઠ્ઠીમાં છે. એટલે ટૂંકમાં સહજ છે, કોઈ પ્રકારના પ્રયત્ન વગરના છે. આમ સીતાજીનો ની મહિમા ગાતા ગાતા પહેલા વાત કરે છે કે જો પિતાજી એમના પિતાજી કોણ? જનક. એમના સસરા કોણ? સસુર ભાનુકુલ ભાનુ ભુવાલો. સસુર કોણ છે? ભાનુકુલ ભાનુ. સૂર્યવંશના પણ સૂર્ય છે. સૂર્યવંશમાં જે હતા એ તો બધા મહાન ખરા જ, પણ દશરથ કોણ છે? સૂર્યવંશના પણ સૂર્ય, એટલે તેજસ્વી છે. ભુવાલો અને રાજા છે એટલે ઐશ્વર્ય. ટૂંકમાં અત્યંત તેજસ્વી અને ઐશ્વર્યવાન એવા જે દશરથ રાજા છે જેમના સસરા છે. જે સિંહાત અમરાપતિ પાલુ, અમરાવતી પાલુ. અમરાવતી પાલ એટલે કે ઇન્દ્ર. અમરાવતીના પણ, અમરાપુરના પણ જે પતિ છે ઇન્દ્ર, એ ઇન્દ્ર પણ જે સિંહાત, ઇન્દ્ર પણ જેમની ઈર્ષા કરી રહ્યા છે. અવધ રાજ સુર રાજ સિહાઈ, દશરથ ધનુષની ધનદલ જાય.
અવધરા દશરથને એટલો બધો એનું એવું ઐશ્વર્ય હતું કે ઇન્દ્ર પણ એની આમ તો જોવા જઈએ ઇન્દ્ર શું છે તો કે સંસારના સુખ કે ભોગની સીમા એટલે ઇન્દ્ર, પણ ઇન્દ્ર પણ જેના સુખ અને ભોગની ઈચ્છા કરતા હતા. દશરથ ધનુ સુની ધન લજાય, આ દશરથ આવે એટલું ધન હતું કે કુબેર પોતે લજ્જા પામતા હતા એનું ધન જોઈને. આમ જે ઇન્દ્રને લજ્જિત કરનારા હતા, કુબેરને લજ્જિત કરનારા હતા, આવા સાંસારિક સુખની પરાકાષ્ઠા વાળા તેજસ્વી અને ઐશ્વર્ય સંપન્ન આવા જે સૂર્યકુળના સૂર્ય સમાન જે દશરથ રાજા છે એમના સસરા હતા. એવા દશરથ રાજાને પુત્ર વધુ છે, એવા જનકની આ પુત્રી છે, દશરથની આ પુત્ર વધુ છે. પ્રાણનાથ રઘુનાથ ગોસાઈ, અને પ્રાણનાથ પતિ કોણ છે? રઘુનાથ ગોસાઈ. ગોસાઈ એટલે ગોસ્વામી. ગો એટલે કે ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયો સ્વામી ઋષિકેશ, ઇન્દ્રિયોના સ્વામી અંતર્યામી છે. ઋષિકેશ સુની નાવ જાઓ બલી, અતિ ભરોસે જીએ મોરે, तुलसीदास है जीव श्रृंखला छूटी तुम्हारे ही छोरे. तुलसीदास जी कैसे भगवान ने कहा आप तो ऋषिकेश छो. ऋषिकेश सुनी नाव जाओ बली, એનું સાંભળીને નામનું સ્મરણ કરીને હું અત્યંત વારણા લઉં છું, અત્યંત હર્ષમાં અનુભવું છું. તો એવા જે ઋષિકેશ છે અર્થાત અંતર્યામી છે. અને પ્રાણનાથ રઘુનાથ ગોસાઈ, ટૂંકમાં ઋષિકેશ કોને કહેવાય? જે સર્વ અંતર્યામી હોવાને કારણે સર્વ નિયમન કરનારા છે અને બંધ અને મોક્ષ બંને પ્રદાન કરનારા છે, એટલે કે માયાના પતિ છે. અને કે છે જે બળ હો તથો રામ બળાય. એ રામજી કેવા છે? જગતમાં જે કોઈની કે મોટાઈ કોને કારણે છે? રામજીને કારણે. એટલે ખરેખરી મોટાઈ કે મહાનતા કોની છે? રામજીની જ છે. અને જગતમાં જે કોઈ જળ કે ચેતન જે કોઈ વસ્તુની મહાનતા એ કોને કારણે છે? રામજીને કારણે. તો જેને કારણે સર્વની મહાનતા છે એવા રામ જેના પ્રાણનાથ હતા, એની જે પત્ની છે. વિધિતા હરિ હરિતા હરહિ હરતા જેને દેઈ. બ્રહ્માજીને બ્રહ્માપણું જેને પ્રદાન કર્યું, હરિને હરિપણું પ્રદાન કર્યું, હરને હરપણું પ્રદાન કર્યું. સો જાનકી પતિ મધુર મૂર્તિ મોદમય મંગલમય. તો એ જાનકીના પતિ છે. આવા જાનકીજી સર્વ રીતે મહાન, પોતાની રીતે પણ. એ 199 દોહામાં કહે છે પતિ દેવતા સુતી મની, પતિ દેવતા સુતી સિય સાસરી દેખી, સિય વિહરત હૃદયન હરિહર, વિહરત હૃદયન પબિતે કઠિન વિશેખી. પતિ દેવતા સુતીય મની. પતિદેવતા પતિવ્રતા. પતિવ્રતા જે શ્રેષ્ઠ સ્ત્રીઓ છે એ બધામાં પણ જે મણિ સમાન છે. સીતાજી સ્વયં એમની મહાનતા કેવી છે? તો સર્વ પતિવ્રતા સ્ત્રીઓની અંદર પણ જે મણિ સમાન છે. સિંહ સાંસ એવા સીતાજીની એની સાદડી જોઈ. વિહરત હૃદય અને હરિહર. એ ભગવાન યાદ કરે છે, શંકરજીને યાદ કરે છે. એટલા માટે શિવજીને યાદ કરે કે પાર્વતી પતિવ્રતા છે. તો સીતાજી સાક્ષાત પાર્વતી સમાન પતિવ્રતા છે. પતિ દેવતા સુતીય મની માં તું પ્રથમ તવ રેખ. કહ્યું નહીં કે પતિવ્રતા સ્ત્રીઓની અંદર સૌથી પહેલા માતાજી એટલે પાર્વતી છે. અહીં પણ સીતાજીને મણી કહ્યા છે એટલે એમને સરખાવ્યા છે કે પાર્વતી સમાન પતિવ્રતા છે. અને આવા અલૌકિક ગુણ જે ધરાવનારા છે એવા સીતાજી આવી રીતે જમીન પર સાદડી પર સુઈ ગયા. અને બધું ભરતને બીજું એને એ કોને કારણે થયું? આ બધું જે થયું, રામજીને આવી રીતે સુઈ જવું પડ્યું જમીન પર, સીતાને સુઈ જવું કોને કારણે? મારે કારણે. અને એટલે ખરેખર હૃદય ફાટી જતું નથી. એટલે શિવજીને યાદ કરે. શિવજી કેવા છે? શિવજી હંમેશા પરમ કૃપાળુ અને જ્યાં પણ હંમેશા બધા પર કૃપા કરનારા છે. અત્યંત દયાળુ છે ને. કે બીજા જયારે પણ ભીડમાં આવી પડે ત્યારે વિષપાન કરનાર એવા શિવજી.
તો એવા શિવજીને યાદ કરે કે અરે ભગવાન આપ જ એવા છો જે મારું દુઃખ દૂર કરી શકો. તો અરે રે હું કેવો અભાગી છું, કેવો કઠોર છું કે આવું હોવા છતાં પણ મારું હૃદય ફાટી પડતું નથી. આમ ભરતજી દર્શન કરી રહ્યા છે. આગળ તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે. લાલન જોગુ લખન લઘુલો ને લાલન ભેન ભાઈ યસ અહિન હોને પુરજન પ્રિય પિતુ માતુ દુલારે સિય રઘુબીર હિ પ્રાણ પિયારે મૃદ મૂરતિ સુકુમાર સુભાવ तात बाऊ तन लागन काओ ते बन सही विपति सब भांति निदरे कोटि कुलिस एहि छाती राम जनमी जगु कीन उजागर रूपशील सुख सब गुण सागर पुरजन परिजन गुर पितु माता राम सुभाव सबहि सुखदाता बैरु राम बड़ाई करही बोलनि मिलनि विनय मन हरनी सारद कोटि कोटि सत सेखा करन करिन सकहि प्रभु गुण गण लेखा अब ભરતજી લક્ષ્મણને યાદ કરે. જો આ રીતે તુલસીદાસજી મહારાજ કેવી સુંદર રીતે ગુણગાન ગાયા જ કરે, એક અથવા બીજી રીતે કોઈક ને કોઈક રીતે વાસ્તવમાં એમનો પ્રેમ વ્યક્ત થઈ રહ્યો છે સીતાજી માટે, લક્ષ્મણ માટે, ભરતજી માટે. એમના કેવા સુંદર ગુણગાન હોય, કેવી સુંદર રીત છે ને. ક્યારેક વળી નિષાદરાજ બોલતા હોય, ક્યારેક ભરત બોલતા હોય, ક્યારેક પૂર્વાસ્ય બોલતા હોય. આમ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સુંદર રીતે ગુણગાન ગાઈ રહ્યા છે. તો એ લક્ષ્મણજી સીતાજીને હવે યાદ કરીને સીતાજીના ગુણગાન ગાયા એમણે લક્ષ્મણને યાદ કરે છે. લાન જોવું લખન લઘુલો ને અરે રે આ લક્ષ્મણ એ તો અત્યારે લાલન પાલન માટે જ યોગ્ય છે. નાનો ભાઈ છે ને, કિડ બ્રધર, નાનો ભાઈ. હંમેશા નાનો ભાઈ નાનો જ રહેતો હશે અને તેથી આ તો લાલન પાલન યોગ્ય છે. ભેન ભાઈ અહી ન હોને આવો ભાઈ થયો નથી, છે નહીં કે થવાનો પણ નથી. આ સાદડી ભરત લક્ષ્મણની સાદડી દેખાય નહીં અમને, બે સાદડી દેખાય, રામજીને દેખાય અને સીતાજીને દેખાય. એ પરથી જાણી ગયા કે લક્ષ્મણજી સૂતા નહીં હોય, એ તો પહેરો દેતા હશે અર્થાત એ કોઈ દિવસ સૂતા નહીં હોય એ પણ ખબર પડી ગઈ. એને આખી રાત જાગવાનો, પહેરો ભરવાનો, અરે એનું જ લાલન પાલન થવું જોઈએ. જે નાનો છે
અને લાલન પાલન ને યોગ્ય છે, અને એને આવો ભાઈ છતાં પણ ટૂંકમાં ઇતિહાસમાં પુરાણમાં ક્યાંય એવો ભાઈનું ક્યારેય સાંભળ્યું નથી. જે રાજ્ય છોડીને પોતાના મોટા ભાઈ ચાલી નીકળ્યો, આવો ભાઈ કોઈ સાંભળ્યો નથી, થયો નથી, પુરાણોમાં કે ઇતિહાસમાં સાંભળ્યું નથી, કોઈ છે નહીં અને થશે પણ નહીં. ક્યાંથી હોય? આ ત્રેતાયુગની વાત છે. જો ભૂતકાળમાં ન હોત, સત્વયુગમાં ન હોત, જે સત્વની પ્રધાનતા હોય, ત્યાં જ આવો ભાઈ ન થયો હોય, તો ધીમે 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 પછી રજસ તમસનું પ્રમાણ વધ્યા જ કરતો હોય ને, તો ત્રેતા દ્વાપરમાં તો રજસ બહુ છે અને કલિયુગમાં તો તમસ જ છે, ત્યાં ભાઈ ક્યાં થવાનો છે? અને વળી લક્ષ્મણ કેવા છે? પૂર્વજન પ્રિય પિતુ માતુ દુલારે. બધા પૂર્વવાસીઓના અયોધ્યા નગરજનોના અત્યંત પ્રિય છે. પિતુ માતુ દુલારે, અને પિતાને માતાને પણ અત્યંત દુલારા, અત્યંત પ્રિય છે. ટૂંકમાં લક્ષ્મણના ગુણો જેવા છે, બધા એમનું સન્માન કરતા હતા. તો એ પ્રજાનું પણ ધ્યાન રાખનારા હતા, માતા પિતાની પણ એવી એમના ભક્તિ હતી. એટલે સિંહ રઘુવીર હિ પ્રાણ પ્યારે, અને વળી પાછા સીતાના રઘુવીર માટે તો એ પ્રાણથી પ્રિય હતા. ટૂંકમાં બધા એમને પ્રેમ કરતા આવ્યા છે. એ પણ બધા એવા પ્રિય હતા, એમને એવા ગુણ હતા, બધાને પ્રિય હતા. કદાચ એમણે કશું કર્યું નહીં બહુ, છતાં પણ એમનો સ્વભાવ જ એવો હતો કે બધા એમને પ્રેમ કરતા હતા. કેમ કરતા હતા? એ બધા કેવા કોમળ હતા, અને એમને આવા કષ્ટનો સામનો કરવો પડે, કેવું 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 મારે માટે આ બધું મારે કારણે થઈ રહ્યું છે. બંને રીતે મૃદુ મૂર્તિ સુકુમાર સ્વભાવ, મૂર્તિ યથાર્થ અત્યંત કોમળ શરીર છે, સુકુમાર સ્વભાવ અત્યંત સુકુમાર, બંને રીતે સુકુમાર છે. શરીર પણ કોમળ અને સ્વભાવ પણ કોમળ. એ કહે છે તાત બાવ તને લાગ અને કાવ, કોઈ દિવસ ગરમ પવન પણ સહન કરવો નહીં પડે. ટૂંકમાં અયોધ્યાની અંદર ક્યારેય પણ તડકામાં બહાર નીકળ્યા જ નહીં હોય ને, એટલે ક્યારેય પણ એમનો કોઈ આવી કોઈ પ્રકારની મુશ્કેલી સહન કરવી પડી જ નથી. આ ગરમીમાં એને આ જંગલની અંદર, અરણ્યની અંદર, આ ગરમીની અંદર એને આવું ચાલવું પડે છે, અને તે પણ પાછા ખુલ્લા પગે. આવી ગરમી કોઈ દિવસ અયોધ્યામાં સહન કરી છે? અને ત્યાં કોઈ દિવસ ગરમ પવન આવ્યો છે? કોઈ દિવસ નથી આવ્યો. અહીં લક્ષ્મણની આ દશા થઈ. નાનો ભાઈ છે, યાદ કરીને કહે છે દેવ બન સહાય વિપદ સબ ભાંતિ. કોઈ દાડો ગરમી ગરમ પવન પણ જેને સહન કરવો પડે નથી, એ આ જંગલની બધી વિપત્તિઓ સહન કરી રહ્યો છે. નિદરે કોડી કુલિસ એ છાતી. એ સૂતો પણ નથી, રાત દિવસ આવી રીતે ચોકી કરી રહ્યો છે. અને આ બધું કોને કારણે? હું મોટો છું, મારે કારણે આ બધું થયું. તેથી ખરેખર તો મારી છાતી ફાટી જવી જોઈએ, છતાં વારંવાર પોતાને તિરસ્કાર કર્યા છે. અરે રે, અમારું હૃદય તો પેલા વજ્ર કરતા કઠોર છે, આ બધું જોઈને પણ કઈ થતું નથી. એક વજ્ર નહીં, એને સમજ કરોડો વજ્ર કઈ નથી. એટલે કે છે નિદરે કોટી કુલિસ ઈચ્છા હતી. અમારું હૃદય તો એટલું બધું કઠણ છે, કઠોર છે કે કરોડો વજ્રને પણ ખરેખર એ શર્મિંદુ કરનારું છે. આમ લક્ષ્મણ રામજીનું પછી વાત કરે છે. રામ જન્મી જગત જીગુ કિન ઉજાગર. રામજી શું વાત કરવી? જન્મ લઈને સમગ્ર જગતને એમ તો ઉજ્જવલ બનાવી દીધું. રૂપ શીલ સુખ સબ ગુણ સાગર. એ રૂપ, શીલ, ચરિત્ર, સુખ બધા ગુણોના સાગર સમાન રામજી છે. એટલે સુખ સાગર છે, ગુણ સાગર છે, શીલ સાગર છે. પૂરજન પરિજન ગુરુ પિતુ માતા, રામ સ્વભાવ સબહી સુખદાતા. પૂર્વવાસી હોય, નગરવાસી હોય, પરિજન કુટુંબીજનો હોય, ગુરુ હોય, પિતા માતા, આ બધાને રામનો સ્વભાવ જેવો છે કે આ બધાને આનંદ આપનારો છે. આસા સ્વભાવ કહું સુનવ ન દેખો, તે ખગેશ રઘુપતિ સમલેખો. એ ખગેશ તો હવે ત્યાં કહી રહ્યા છે કે જો આવો સ્વભાવ કોઈ દિવસ છે નહીં, તો ગરુડજીને ઉપદેશ આપી રહ્યા છે કાકભૂષણ લઈ, કે આવો સ્વભાવ સાંભળ્યો પણ નથી કે જોયો પણ નથી. એવા બધાને પ્રિય રામજી બૈર્યું રામ બડાઈ કરહી. સ્વભાવની શું વાત? ચાલો ભાઈ, નગરજનો, ગુરુ, પિતા, માતા તો જાણે એમને વડાઈ કરે, પણ શત્રુઓ પણ એમની મહત્તા ગાય છે, શત્રુઓ પણ વડાઈ કરે છે. તો એમાં સ્વભાવનું સૌષ્ઠવ કેવું કે શત્રુઓ પણ એની વડાઈ કરે. તો વૈર્યું રામ બડાઈ કરહી, બોલની મિલની બિનય મન હરહી. બોલવાનું, મળવાનું,
વિનય આ બધું બધા લોકોનું મન હરણ કરી લે. તો કોઈ પ્રશ્ન કરે કે એમને વૈરી કેવો થશે? આમ કહે છે કે વૈરી પણ એમના શત્રુઓ પણ જયારે તેમની મોટા એ ગુણગાન ગાતા હોય તો એ શત્રુ એમના નહીં, પણ આમ પેલા કુળના શત્રુઓ, ટૂંકમાં સૂર્ય કુળ છે ને, રાજાઓ ખરા ને, એટલે એમના શત્રુઓ હોય જ બીજા. એ જ શત્રુ, કોઈ રામજીના વ્યક્તિગત શત્રુઓ ના હોય, પણ છતાંય રામજી આ સૂર્યકુળમાં છે, મારા સૂર્યકુળના શત્રુઓ જાણે કે એમના શત્રુઓ ન હોય, પણ એ પણ રામજીના ખૂબ વખાણ કરે લોકો. બોલની મિલની વિનય મન હરહી, શારદ કોટી કોટી સતશેખા, કરીને સકહી પ્રભુ ગુણ ગન લેખા. અરે શારદ કોટી કરોડો સરસ્વતી, સત કોટી સતશેખા, અને સેંકડો કરોડ શેષ નાગ વિચાર કરો તો ભગવાનના ગુણગાન ના ગાઈ શકે. સરસ્વતી દેવી તો જ્ઞાનની દેવી છે. જે કોઈ જગ્યાએ જ્યાં જ્ઞાન છે સરસ્વતીને કારણે છે, એવા કરોડ સરસ્વતી પણ જયારે ભગવાનના ગુણગાન કરવા લાગે તો ના ગાઈ શકે. તો શેષનાગની શું વાત કરવી? એટલે સરસ્વતી દેવી જે છે ને એ સ્વર્ગલોકના વક્તા છે, શેષનાગ જે છે એ પાતાળ લોકના વક્તા છે. શેષનાગ 1000 ફેણ છે, દરેક ફેણમાં 2 જીભ છે. આમ 2000 જીભથી પણ એવા 100 કરોડ શેષનાગ. હવે 2000 જીભ થઈ એટલે કેટલી કરોડો જીભ થઈ, એનાથી પણ ભગવાનનું ગુણગાન ગાયા જ કરે તો પણ ક્યારે નો પાર ન પામે. જલસી કર વહી રજ ગની જાહી, રઘુપતિ ગુણ નહીં ભરન સિરાહી. કદાચ શક્ય છે કે જળના કેટલા બિંદુઓ છે સમુદ્રમાં એ ગણી શકાય, શક્ય છે કે આ પૃથ્વી પર કેટલા રજકણ છે ગણી શકાય, પણ ક્યારે ભગવાનના ગુણગાન ન ગણી શકાય એવા ભગવાન. તો એની વાત કરે છે 200 દોહામાં કહે છે, સુખ સ્વરૂપ રઘુવંશ મની, સુખ સ્વરૂપ મંગલ મોદ નિધાન, તે સોવત કુસડારી મહી, તે વિધિ ગતિ અતિ બલવાન. સુખ સ્વરૂપ રઘુવંશ મણી, રઘુવંશ મણી રામજી સુખ સ્વરૂપ છે. મંગલ મોદ નિધાન, મંગલ અને મોદ આનંદના નિધાન છે. જો આનંદ સિંધુ સુખ રાશિ, સી કરતે ત્રૈલોક્ય સુપાતી. ભગવાન કેવા છે? જો આનંદ સિંધુ સુખ રાશિ, ભગવાન આનંદના સમુદ્ર સમાન છે, અને એક એક બિંદુમાંથી 3 લોક આનંદ પામી રહ્યા હોય એવા સુખના સમુદ્ર સમાન ભગવાન. આનંદ અને મંગળના સ્ત્રોત છે. જ્યાં કોઈ મંગળ છે, આનંદ છે, એના સ્ત્રોત ઉદ્ભવ સ્થાન ભગવાન છે. તે સોવત કુશ ડારી મહી, એવા ભગવાન આ પૃથ્વી પર આ કુશ વિછાવીને પાથરીને સુઈ રહ્યા છે. અને એના માટે શું કહેવું? એના માટે કોઈ ઉત્તર જડતો નથી. એટલે કહે છે વિધિ ગતિ અતિ બલવાન. છેવટે આપણે બીજું શું કહીએ? વિધિ ગતિ અતિ બલવાન. ખરેખર આ વિધાતાની ગતિ, આ પ્રારબ્ધની ગતિ જે છે એ કર્મની ગતિ અત્યંત બળવાન છે. ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ અતિ બલવાન છે, ગહન છે, અર્થાત અચિંત્ય વસ્તુ પણ કરી શકે એવી જાતની આ કર્મની ગતિ છે. બાકી આ કેમ હોઈ શકે? આવા ભગવાન રામચંદ્રજીને આ જમીન પર આવે, શૈયા પર સૂવું પડે, સાદેલી પર, એ કેમ બની શકે? કર્મની ગતિ કેવી બળવાન છે. આગળ વર્ણન કરે છે, રામ સુના દુઃખ કાનન કાઓ, રામ સુના દુઃખ જીવન તરુ જીમી જોગ વિરાઓ, જીવન તરુ જીમી જોગ વૈરાઓ. પલક નયન ફની મની જહી ભાંતિ, જોગ જોગ વહી જનની સકલ દિન રાતી, જોગ વહી જનની સકલ દિન. તે અબ ફિરત બિપિન પદ ચારી, તે અબ
કંદ મૂલ ફલ ફૂલ આહારે ધિગ કૈકેય મંગલ મૂલા ધિગ કૈ ભૈસી પ્રાણ પ્રિયતમ પ્રતિકૂલા मैं धिग धिग अघ उदधि अभागे सबूत पातु भयौ जहि लागे कुल कलंकु करि सृजेउ विधाता साई दोह मोहि कीन कुमाता सुई सप्रेम समुझाव निषादो नाथ करिय कतबादि विषादो राम तुम ही प्रिय तुम प्रिय राम ही यह निर्जो सुदोष विधि वामहि बड़ी આગળ રામજીનું વર્ણન કરતા ભરતજી કહે છે રામ સુના દુઃખ કાન ન ખાઓ કેવા છે રામજી કોઈ દિવસ કાનથી એમણે દુઃખ સાંભળ્યું જ નથી એટલે ચક્રવર્તી દશરથ રાજાની આજ્ઞા હતી કે આ કુમાર રામચંદ્ર અત્યંત કરુણા વાળો છે ને વૈરાગ્ય વાળો છે અંતેથી કોઈએ એની પાસે દુઃખના સમાચાર પહોંચાડવા જ નહીં દુઃખના દ્રશ્યો જોવાનો પ્રશ્ન જ નથી દુઃખના સમાચાર પણ ત્યાં ના પહોંચે કારણ કે એમના કાન દુઃખ સાંભળી શકે જ નહીં તો જીવન તરુ જીમી જોગવઈ રાવ આ ચક્રવર્તીજી રામજીની કેવી રક્ષા કરતા હતા જાણે કે કોઈ જીવન વૃક્ષની રક્ષા ના કરતા હોય આ જીવન વૃક્ષની રક્ષા એટલે કહેવાય છે કે ક્યારેક ક્યારેક કોઈ એમ માને છે કે કોઈ એવું થતું હોય છે કે એનો પ્રાણ વૃક્ષમાં રહેતો હોય છે માણસનો પ્રાણ વૃક્ષમાં રહે વૃક્ષ સ્વસ્થ હોય તો એ સ્વસ્થ હોય વૃક્ષ ધારો કે એમાં વ્યાધિ આવે તો એને વ્યાધિ આવે વૃક્ષ સુકાઈ જાય એ સુકાઈ જાય આવું માને છે અને એટલા માટે એને પ્રાણ વૃક્ષ કહે છે કે જીવન વૃક્ષ કહે છે તો માણસ એની કેવી રક્ષા કરે વિચાર કરો એ જીવન વૃક્ષની કેવી રક્ષા કરે બસ પોતાનું જીવન છે ને એ જ રીતે દશરથ રાજા રામજીની રક્ષા કરી રહ્યા એટલે કહે છે જીવન તરુ જીવી જોગવાઈ જાઓ જેમ જીવન વૃક્ષની રક્ષા થતી હોય એવી રીતે દશરથ રાજા રામજીની રક્ષા કરી રહ્યા હતા સબ સુત મોહી પ્રિય પ્રાણ કી નાઈ રામ દેત નહીં બને ગોસાઈ કે બધા જયારે વિશ્વામિત્રજી એમને માંગવા આવે ને રામજીને કે બધા પુત્રો મને પ્રાણ જેવા જ પ્રિય પણ રામજીને આપવાનું શક્ય જ નથી જીવન વૃક્ષ પલક નયન ફની મની જહી ભાંતિ આમનું કેવું રક્ષણ થયેલું છે એની વાત કરે છે પલક નયન જેમાં પલક જેવી રીતે નયનની રક્ષા કરે અથવા તો ફની મની જહી ભાંતિ ફની એટલે સર્પ જેમ પોતાના મણીની રક્ષા કરે તો પલક છે જે આંખની ક્યારેય પણ આંખની કીકી જે છે એની ઈજા ન થવા દે તરત પોતાને પણ લઈ લે અને એથી વધારે સાપ જે છે તો મણીને એવી રક્ષા કરે કોઈને પાસે ના આવવા દે આવ્યું તો તરત ડંખે જાન લઈ લે માતાઓ પણ એવી હતી તો પિતા રામજીની જીવન વૃક્ષની જેમ રક્ષા કરતા તો માતાઓ કેમ રક્ષા કરતી હતી જેમાં પલક છે એ નયનની રક્ષા કરતું હોય કે સર્પ જેમ મણીની રક્ષા કરતું હોય પોતાનું જાન પણ આપી દેવા તૈયાર પોતે બધું દુઃખ સહન કરવા તૈયાર હોય એ રીતે આમ રક્ષા જેને થઈ રહી હતી જોગ વહી જનની સકલ નિરાતી આ રીતે માતાઓ દિવસ રાત જેની રક્ષા કરી રહ્યા હતા ટૂંકમાં જેમણે કોઈ પ્રકારની કઠિનતા વેઠી જ નથી
એમણે પોતે તો નથી બેઠી, પરંતુ ક્યારેય જીવનમાં દુઃખનો જેમને સામનો, પોતાના દુઃખની તો વાત જવા દો, પણ કોઈના દુઃખની વાતનો પણ જેમને સામનો નથી કરવો, એટલે કેટલા બધા કોમ હશે. તે ફિરત બિપિન બનચારે, ઓહો, એ તો એ અત્યારે આ જંગલની અંદર, અરણ્યની અંદર બનચારે, તો જંગલમાં તો પગપાળા એ ત્યાં આગળ ઘૂમી રહ્યા છે. કંદ મૂળ ફલ ફૂલ આહારે, ચાલો કઈ વાંધો નહીં, અરણ્યમાં જંગલમાં આવે તો વાંધો નહીં, પરંતુ અહીંયા આગળ ભગવાન રાજકુમારે જે જંગલમાં આવે ત્યારે દશરથાએ શું શું ન કર્યું હોત, બધું અહીંયા લઈ આવ્યા હોત, એમણે જંગલનું મંગલ કરી નાખ્યું હોત ને, પણ એને ખબર હતી, એટલા માટે એમને કશાના અધિકારી રાખ્યા જ નહીં, અનાજના પણ અધિકારી ન રાખ્યા, વસ્ત્રના પણ અધિકારી ન રાખ્યા, એટલે એમને આવો તાપસ વેશ ધારણ કરવો પડે છે અને તપસ્વીનું જીવન જીવવું પડે છે, અને કંદ ફૂલ કંદ મૂળ ફળ જ ખાવા પડે છે, અનાજના પણ અધિકારી ન રાખ્યા. ટૂંકમાં એમને પગપાળા આવે તો રખડવું તો પડે છે જંગલમાં, અને જોડે જોડે આવે તો કંદ ફળ મૂળ બસ એનાથી ચલાવી લેવું પડે છે. ધીગ કઈ કે અમંગલ મૂલા, હવે માને યાદ કરે પાછા, કઈ કે એને ધિક્કાર છે, અમંગળનું મૂળ છે. તો કે આવું કોઈનામાં સામર્થ્ય છે કે ભગવાનને ભૂખ્યા રાખે? કોઈનામાં આવું સામર્થ્ય નથી. રામચંદ્રની ત્રણેય લોકની અંદર કોઈ નથી જેમનો વાળ પણ વાંકો કરી શકે, એવા ભગવાનને અનાજથી વંચિત રાખે, એવા નિવાસથી વંચિત રાખે, જંગલમાં રખડાવે, એવું સામર્થ્ય કોણ? કઈ એનું છે ને. ટૂંકમાં ભગવાનના સામર્થ્યનું હરણ કરનારી કઈ છે, અમંગળનું મૂળ થઈ ગઈ. બધું અમંગળ એને કારણે જ થયું. કેમ? પેલો અમંગળ શું થયું? પતિનું, સ્ત્રીનો મંગળ હતો, પતિ એનો જ પ્રાણ હરી લીધો. માતુ પિતા ભગિની પ્રિય ભાઈ, સુત સુંદર સુશીલ સુખદાય. ટૂંકમાં આ બધું સીતાજી કહે છે, સીતાજી કહેતા હતા રામચંદ્રજીને, માતુ પિતા ભગિની પ્રિય ભાઈ, માતા છે, પિતા છે, બહેન છે, ભાઈ છે પ્રિય, સુત સુંદર સુશીલ સુખદાય, સુંદર પુત્ર હોય, જ્યાં લગી નાથ નેહુ અરુ નાતે, પિય બિનુ તે તર નિહુતે નાતે. જ્યાં સુધી આ બધા જે સ્નેહ, આ બધા સંબંધો કોને કારણે છે? પતિને કારણે છે. એટલે કે તમે જ જયારે ના હો ત્યારે આ બધાને મારે શું કરવાના? ટૂંકમાં સ્ત્રીનું મંગળ ક્યાં છે? પતિમાં છે. પરંતુ એ પતિનો પ્રાણ લઈ લીધો. દિગ્ગ કઈ કે અમંગલ મૂલા, બધા અમંગળનું મૂળ છે. ભય સી પ્રાણ પ્રિયતમ પ્રતિકૂલા, અથવા બીજે પ્રાણ પ્રિયતમ. રામચંદ્ર બધાના પ્રિયતમ, પ્રાણ સમાન પ્રિયતમ છે ને રામજી, જીવ માત્ર ને, છતાં એને પણ પ્રતિકૂળ થઈ. આ રીતે આ કઈ કે બધા અમંગળનું મૂળ બની. મેં ધીક અગ ઉદધી, પોતાનો વિચાર કરે છે કે અરે હું કોણ છું? અઘ ઉદધી, હું તો પાપનો સિંધુ છું. ભરત કહે છે અભાગી, અત્યંત કેવો છું? દુર્ભાગી છું. મેં ધીક મને ધિક્કાર હો કે હું દુર્ભાગી છું, પાપનો સિંધુ સમાન છું. કઈ કે આ બધું કર્યું કોને કારણે? છેવટે કઈ કે ભલે બધું અમંગલનું મૂળ હોય, પણ એ અમંગલનું મૂળ તો છેવટે હું જ ખરો ને. ટૂંકમાં કઈ કે પોતાના પ્રાણ જે પ્રિયતમ છે એને પણ પ્રતિકૂળ કોને કારણે? મારે કારણે છે. અને માટે ખરેખર ભરતજી પોતાને ધિક્કાર આપે છે કે હું જ ખરેખર પાપનો સમુદ્ર સમાન છું. અને કારણ કે મારો અત્યારે ભરતનો જેવો દુર્યશ થયો, કઈ કે એનો વળતો ને ભરત કે બધા લોકો અંદરથી તો ભરત મારે સંશય કરવાના જ. હવે જો કે જતો રહ્યો છે ભરત ના કહેવાય, છતાં પણ એક વાર તો બધે ફેલાય જ કે ભરતે આ બધું કર્યું, દૂર રહીને ભરત આ બધું કરાવડાવ્યું. આવી જાતનો આ ક્ષત્રિય માટે અપયશ એટલે તો મૃત્યુ કરતા પણ ખરાબ છે. તો આવો અપયશ એટલે એ કોનું શેનું કારણે છે? પાપનું પરિણામ છે. એટલે કે છે અઘ ઉદધી, હું તો પાપનો સાગર સમાન છું, અત્યંત અભાગે છે. કારણ કેટલા માટે કે સર્વ ભયનો નાશ કરનાર ભગવાન છે, એનાથી વિમુખ થવાની આ સ્થિતિ આવી પડી. તો સબ ઉત્પાદ ભય જેહી લાગી, હું આવો છું જેને કારણે બધો ઉત્પાદ થયો. કેમ ઉત્પાદ થયો? તો પિતાને સ્વર્ગમાં જવું પડ્યું, રામને વનમાં. પિતાનો સ્વર્ગવાસ, રામનો વનવાસ. કુલ કલંક કરી સૃજેવ વિધાતા, આ વિધાતાએ મને કુલ કલંક પેદા કર્યો, કુળનું કલંક કરનારા મને પેદા કર્યો. ચલો એનો વાંધો નહીં. સાઈ દ્રોહ મોહી કીન કુમાતા, તો વિધાતાએ તો મને જેને કુળને કલંક ઉત્પન્ન કરવાનો પેદા કર્યો,
પણ કુમાતાએ શું કર્યું? મને સ્વામીનો દ્રોહ કરાવી દીધો. કો ત્રિભુવન મોહી સરસ અભાગી, ગતિ અસી તોરી માતુ જહી લાગી, મોર જન્મ રઘુબર બન લાગી, વ્યર્થ કાહ પછતાવું અભાગી. કઈ કઈને કહેતા ને ભરત, કો ત્રિભુવન મોહી સરિસ અભાગી, આ ત્રણ ભુવન મારા સમાન અભાગી કોણ હશે? ગતિ હસી તોરી માતુ જહી લાગી, તારા જેવી માતાજીને પ્રાપ્ત થવાના જેવા અભાગી કોણ હશે? મોર જન્મ રઘુબર બન લાગી, મારો જન્મ કોને મળ્યા? રઘુવરને વનમાં મોકલવા મારો જન્મ થયો. વ્યર્થ કાહ પછતાવું અભાગી, અભાગી છું, મારે શા માટે પસ્તાવો કરવો જોઈએ? આમ ભરત પોતાને ધિક્કારતા હતા કે બ્રહ્માજીએ મને તો આ કુલનું કલંક બનાવીને મોકલ્યો, અને પછી આ બધા મહાન અપયશનો ભાગી બનાવ્યો, અને વળી આ માતાએ મને સ્વામીનો દ્રોહ કરાવ્યો, અને આ રીતે બધી રીતે આ કુમાતા છે. આ બધું સાંભળ્યું, બહુ વિલાપ કરે છે ભરત. આ બધું સાંભળે છે, નિષાદરાજ સાંભળે છે. સુની સ પ્રેમ સમુઝાય નિષાદો. આ સાંભળીને નિષાદ બહુ પ્રેમપૂર્વક સમજાય. હવે વખતે તમે આમ ગમે તેવી ભાષા વાપરો તો ના ચાલે. આવો જયારે વિષાદ થયો હોય ત્યારે તમે ગમે તેમ સમજાવો તો સમજે નહીં. અત્યંત પ્રેમપૂર્વક સુની સ પ્રેમ સમુઝાવ નિષાદુ, નાથ કરીએ કદ બાદ વિષાદુ. હે નાથ, તમે વ્યર્થ વિષાદ કરી રહ્યા છો. ટૂંકમાં વિષાદ કરવાનું તમારું કોઈ કારણ નથી. કેમ નથી? રામ તુમ્હી પ્રિય, તુમ પ્રિય રામ, એ બધા જાણે છે કે રામ આપને અત્યંત રામ આપને પ્રાણ પ્રિય છે, અને આપ પણ રામને પ્રાણ પ્રિય છે. એવું પ્રસિદ્ધ વસ્તુ છે. અને એ તમારે કારણે થયું માનવું કે કારણ જ નથી. તો કોને કારણે થયું? યહ નિર્જોષ દોષ વિધિ બામહી. આ બધા દોષ કોને કારણે છે? વિધિ. આ વિધિ વામ ને પ્રતિકૂળતા, આ વિધિની પ્રારબ્ધની દૈવની પ્રતિકૂળતાને કારણે થયું છે. બાકી એમાં કોઈનો દોષ નથી. છેવટે એક જ ઉત્તર છે, એવું થયું કેમ? વિધિની પ્રતિકૂળતા. કે છે ને રામચંદ્રજીને 3 લોકના સ્વામીને જંગલમાં રખડાવે. ભરત લક્ષ્મણને 12 વર્ષ સુધી તો જાગ્રત રાખ્યો. સીતા પર તો શું વીતી. આ બધું કોને કારણે? એક દૈવની પ્રતિકૂળતાને કારણે. અને માટે કહે છે વાદ વિષાદો, આ વ્યર્થ વિષાદ કરી રહ્યા છો. વ્યર્થ કોને કહેવાય? જેનું કારણ પણ ન હોય ને ફળ પણ ન હોય, વ્યર્થ એને કહેવાય. જેનું કોઈ ફળ નથી. ટૂંકમાં આજે વિષાદ કરો છો, એનું કોઈ ફળ નથી, અને વ્યર્થ એટલે એનું કોઈ કારણ નથી. તમે એનું કારણ નથી, આ દૈવ પ્રતિકૂળ છે એનું કારણ છે. અને વિષાદ શા માટે કરો છો? એનું કોઈ ફળ પણ નથી. માટે વ્યર્થ વિષાદ આપ કરી રહ્યા છો. આગળ છંદમાં કહે છે તુલસીદાસજી, विधि बाम की करनी कठिन जेहि मातु कीनी बावरी. विधि बाम की करनी कठिन जेहि मातु कीनी. तेहि राति पुनि पुनि करहि प्रभु सादर सरहना रावरी. तेहि तुलसीन तुम सो राम प्रीतम कहत हाँ सो हैं किए. तुलसीन परिणाम मंगल जानि अपने आनिए धीर जूहिए. વિધિ બામ કી કરની કઠિન જેહી માતુ કીની બાવરી. આમાં માતાનો વાંક નથી ખરેખર. કઈ કઈ કરો ધૌ ચતુરાઈ કોણ. કઈ કઈ જેવી ચતુર કોઈ સ્ત્રી નહોતી, પણ છતાંય કેવું થઈ ગયું? વામ પ્રતિકૂળતા. વિધિ જયારે દૈવ જયારે પ્રતિકૂળ થાય ત્યારે પછી કોઈનું ચાલતું ત્યાં નથી આવતું. ટૂંકમાં સ્વભાવ પલટી નાખે. એક જ વસ્તુ કરે, દૈવ જયારે પ્રતિકૂળ થાય સ્વભાવ જ બદલી નાખે. આ માતા કઈ કે આવી નહોતી. એને તો રામજી પોતાના ભરત કરતા વધારે પ્રિય હતો. અને છતાં પણ શું થયું? એકદમ કે એના સ્વભાવમાં ઘોર પરિવર્તન આવી ગયું. એને પાગલ ન થઈ ગઈ હોય. બીજી બામ કી કરની કઠિન જેવી માતુ કીની બાવરી. માતા પાગલ થઈ ગઈ, ગાડી થઈ ગઈ. એના સિવાય કોણ આવું કરી શકે? ગાડું પાગલ માણસ તો જ આ કરી શકે ને, કે રામજીનો વનવાસ, મારા પુત્રને રાજ્ય, અને વળી પાસે 14 વર્ષનો વનવાસ, આવું કોણ કરી શકે જેને પાગલ ન થઈ ગયા હોય? તો જેને માતાના સમય આવું પરિવર્તન કોણ લાવે? આ પ્રતિકૂળ દૈવ સિવાય બીજું કોણ કરી શકે?
આ સુમતિ કુમતિમાં પરિવર્તિત થઈ ગઈ. શું હિત છે શું અહિત છે એનું, એટલે એની મતિ કેવી બની ગઈ? તામસ બની ગઈ. જે સાત્વિક હતી એની મતિ અધર્મમ ધર્મમિત્યા મન્યતે તમસાવૃતા. અર્થાત જે પોતાના હિત છે એને અહિત માનવા લાગી અને અહિત તેને હિત માનવા લાગી. એની સાત્વિક મતિમાંથી તામસ મતિ બની ગઈ. ચરઈ હરિદત્રનું બલિ પશુ જાય છે તો કહે છે ને કોને આમ આવી રીતે જેનો બલિ અપાવવાનો છે એવું પશુ આમ ખબર પણ નથી પોતાને, અને આમ કુણું કુણું ઘાસ જેમ ચરી રહ્યો હોય તેવી રીતે આ એ કઈ પણ આના જેવી હતી, એનો કોનો બલિ અપાઈ રહ્યો છે ખબર નથી. અને એટલે કહે છે નિષાદરાજ કે મારી દ્રષ્ટિએ તો ખરેખર માતામાં પણ માતાને દોષ આપવા યોગ્ય કારણ નથી. આ બધા માટે માતાને પણ દોષ આપવો કારણ નથી. તેહી રાત પુની પુની કરહી પ્રભુ સા દરસરહના રાવરી. અને આપને ખબર છે તેહી રાતી ભગવાન જે રાત્રે અહીંયા જયારે સુઈયા એમણે શયન કર્યું ત્યારે પુની પુની કરહી પ્રભુ સાદર સરાહના રાવરી. આપની તો વારંવાર પ્રશંસા કરતા હતા પુની પુની. રાત્રે જે રાત્રે ભગવાન શયન કર્યું તે રાત્રે વારંવાર ભગવાન આપની હંમેશા પ્રશંસા કર્યા કરતા. એમ કહીને કહે છે કે ભગવાન હૃદયમાં પણ આપના માટે કઈ નથી. એમના માનતા કે આપને માટે ભગવાનના હૃદયની અંદર કોઈ પ્રકારની કટુતા છે નથી, અથવા તો ભગવાન કોઈ રીતે આપને એને માટે જવાબદાર ગણતો એવું પણ નથી કે એવું હોય તો પ્રશંસા કરે જ નહીં ને. વારંવાર આપને યાદ કરી કરીને આપની પ્રશંસા કર્યા કરતા. જો કે ભગવાનનો સ્વભાવ પણ એવો છે, જ્યાં જાય તે ભરતની પ્રશંસા કર્યા જ કરે. કેમ? જેથી એને દોષ ના લાગે. બધા જાણે છે કે આ ભરત પર દોષ આવવાનો જ, જ્યાં જાય તેની પ્રશંસા કરે જેથી એના પર કોઈ દોષ ના આવે. પણ એ તો કે છે વારંવાર આપની પ્રશંસા કરી રહ્યા હતા. તુસી ન તુમ સો રામ પ્રીતમ કહતો હો સો હે કિએ. તુલસીદાસજી કહે છે કે હે ભરતજી, તમારા જેવા રામજીના કોઈ પ્રિયતમ હોય એવું કોઈ છે જ નહીં. મને રામજી જેટલા પ્રિય છે એવા પ્રિય રામજી કોઈને હોય એવું છે જ નહીં. અને આગળ શું કહે છે? પરિણામ મંગલ જાણી. તો કે આ તમારા વિષાદ નું કોઈ ફળ પણ નથી, કારણ કે પરિણામ મંગળ થવાનું છે. ભલે અત્યારે આ વિષાદ છવાઈ ગયો, નિષાદ કહે છે ભલે અત્યારે આ વિષાદ છવાઈ ગયો, ભલે અત્યારે આ મંગળ થઈ ગયો છે બધું. પરિણામ મંગળ જાણી, પરિણામ બધું મંગળ થવાનું છે એ જાણીને આપણે આનીએ ધીરજ જુહીએ. આપણા હૃદયની અંદર આપણા હૃદયમાં આપ ધીરજ ધારણ કરો. પરિણામે અમૃતમિવા, એટલે યત તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ. ભલે પ્રારંભમાં વિષ સમાન જણાતો હોય, પરિણામે અમૃત સમાન નીવડવાનું છે. માટે એ વિચારને પણ આપ હૃદયમાં ધીરજ ધારણ કરો. છેલ્લે 201 સોરઠામાં કહે છે અંતરજામી રામ અંતરજામી સકુચ સપ્રેમ કૃપાયતન સકુચ ચલિય કરીય વિશ્રામ ચલિય એહ વિચાર દૃઢ આનિમન. અંતરજામી રામ. નિષાદ રાત કે રામ ભગવાન તો અંતર્યામી છે, ટૂંકમાં કશું એમનાથી છૂપું છે નહીં. તુમ તે કશું ને છીપી કરુણા નથી તુમ હો અંતરજામી. તુલસીદાસજી કહે છે કે ભગવાન આપણે શું છુપાવેલું છે? કઈ છુપું નથી. એટલે મારા હૃદયમાં શું ચાલે આપ જાણી રહ્યા છો. ટૂંકમાં અંદરની બધી વાત જાણનારા છે, અને એટલે આપ નિર્દોષ છો. માટે આપને ભય હોવાનું કોઈ કારણ નથી. ભલે દુનિયા ગમે તે, કદાચ દુનિયા કહેતો પણ ભગવાન તો જાણે છે, અંતર્યામી છે, આપના હૃદયની વાત જાણે છે. આમ નિર્દોષ શા માટે આપે વિષાદ કરવો જોઈએ, ભય રાખવો જોઈએ? અંતર્યામી છે, અંતરજામી રામ સકુચ. અત્યંત સંકોચી સ્વભાવ છે. સંકોચ એટલે શું છે? ક્યારે પણ પોતાનું ચરિત્ર હોય, પોતાનો વિનય હોય, પોતાનું એનું ક્યારેય વિરુદ્ધ ન જાય એવા સંકોચ છે. વળી સપ્રેમ અને કૃપાયતન. સુપ્રેમ અત્યંત પ્રેમી છે, કૃપાયતન હંમેશા કૃપા કરનારા છે. ટૂંકમાં આપ જઈ રહ્યા છો ને એટલે નિષાદરાજ કહે છે, ભગવાનને મનાવવા જઈ રહ્યા છે ને. નિષાદરાજ કહે છે કે આપ દુઃખી છો, જોઈને ભગવાન કૃપા કરવાના કરશે જ, કૃપાયતન છે.
ચલીએ કરીએ વિશ્રામ એ વિચાર દૃઢ આની મનમાં આ પ્રકારે દૃઢ વિચાર કરીને આપ હવે વિશ્રામ પર ચલો, વિશ્રામ કરો. ટૂંકમાં આપ જાણો છો, એવું નથી કે મેં કહ્યું કે નવું કહ્યું છે, એવું નથી. આપ બધું જાણો છો, પણ અત્યારે આપના મનમાં એવો વિષાદ છવાઈ ગયો છે કે જેથી આ બધી વસ્તુઓને આપ ધ્યાન નથી આપતા કે મહત્વની ગણતા નથી. માટે હું આપને યાદ કરાવું છું. સ્મારે, હું માત્ર આપને સ્મરણ કરાવું છું, હું કે આપને બોધ નથી આપતો. એમ કરીને બહુ નમ્રતાપૂર્વક નિષાદરાજ ભરતજીને યાદ દેવડાવે છે કે આ બધા માટે તો દૈવ પ્રતિકૂળ દૈવ જવાબદાર છે. આપની માતાને પણ જવાબદાર ગણવાની જરૂર નથી કે જેને સ્વભાવ બદલી નાખ્યો દૈવે. અને ભલે અત્યારે બધું દુઃખ હોય કે અમંગળ હોય, પરિણામે મંગળ થવાનું જ છે. અને માટે આપ ધીરજ ધારણ કરો, વિષાદ ન કરો અને હવે વિશ્રામ કરો. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ